થવાની સાથે ગાંધીગીરીથી નવા વર્ષની શરૂઆત કરાઈ છે। જૂનાગઢમાં ટ્રાફિક પોલીસે નૂતન વર્ષથી લાભ પાંચમ સુધી ગાંધીગીરીના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમો શીખવવાનું નક્કી કર્યું છે। હાથમાં દંડાને બદલે ગુલાબનું ફૂલ લઈને ઉભેલા ટ્રાફિક પોલીસના આ જવાને ગાંધીગીરીથી નવા વર્ષની શરૂઆત કરી છે। તહેવારોની મોસમમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડવાના बदले पुलिस गुलाबનું फूल આપીને સમજાવી રહી છે। हमने एक नया रास्ता ढूंढा है कि आज से लाभ पाचक तक कुल दिन 5 तक कोई भी नागरिक और कोई भी इसम यदि ट्रैफिक का नियम का भंग करे तो हमारे ट्रैफिक के जवान उनको गुलाब के फूल देकर उसको अपनी गलती याद कराएंगे। नूतन वर्षથી લાભ પાંચમ સુધી પોલીસના જવાનો આ જ રીતે લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડશે। પોલીસના અનોખા અભિયાનથી અહીંના લોકો ખુશ છે અને તેઓ હોંશભેર ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન આપે છે। पुलिस वालों ने यहाँ ट्रैफिक दंड की जगह पे फूल देने का नया सिला शुरू किया है और यह सिला हमें पुलिस का बहुत अच्छा लगा है। इसकी जगह पुलिस वालों ने दंड करने की जगह यह सिला शुरू किया है। इसके लिए हम जूनागढ़ वासियों को बहुत गर्व है। जो दंड के बदले फूल दिया है वो गांधीगिरी कर रहा है, वो तो हमको बहुत अच्छा लगा है और नए साल के सभी जूनागढ़ वासियों को खूब अभिनंदन हम देते हैं। વાહન ચાલકોને દંડવાને બદલે ગાંધીગીરીથી સમજાવવાને કારણે સરકારી તિજોરીને થોડું નુકસાન તો થશે, પરંતુ આ અભિયાનથી પોલીસના જવાનો લોકોના દિલ જીતવામાં જરૂર સફળ થશે। ઝી ગુજરાતી સમાચાર માટે જૂનાગઢથી હનીફ કોઠા। આપણો દેશમાં હાલ સમય